નમસ્તે મિત્રો, હું દિલીપ કોરડિયા. શું તમને ક્યારેય એવું લાગે છે કે તમારા ખભા પર બહુ મોટું વજન છે? કોઈ શારીરિક વજનની વાત નથી કરતો, પણ માનસિક વિચારોનું વજન. ગયા વિડીયોમાં આપણે રીપ્રોગ્રામિંગના 3 લેયર્ડ મેથડ વિશે આપણે વાત કરી હતી, પણ આજે આપણે એક ડગલું આગળ વધીશું મિત્રો. મન એક રૂમ જેવું છે, જો એમાં જૂનો કચરો પડ્યો હોય અને નવા વિચારો તમે ગમે એટલા લાવો તો પણ એ કામ નહીં કરે. આજે આપણે શીખીશું મનને અંદરથી સાફ કરવાની NLP ક્લિન્ઝિંગ પ્રોસેસ. આપણા મનમાં દરરોજ 60,000થી વધારે વિચારો આવે છે. NLP કહે છે કે આપણું મન 3 ફિલ્ટર્સ વાપરે છે: ડિલિશન, ડિસ્ટોર્શન અને જનરલાઇઝેશન. જ્યારે તમે દુઃખી હોવ ત્યારે તમારું મન બધી સારી યાદોને ડિલીટ કરી દે અને માત્ર ખરાબ યાદોને જ પકડી રાખે છે. ફિલ્ટરને કેવી રીતે સાફ કરવું, આ એક મોટો પ્રશ્ન છે. આજથી બધું જ ખરાબ છે એવું કહેવાના બદલે પૂછો કે આ ક્ષણે મારી જિંદગીમાં સારું શું થઈ શકે. આ એક પ્રશ્ન તમારા મનના અંદરનું જે ફિલ્ટર છે ને એ સાફ કરી નાખશે, કચરો સાફ કરી નાખશે. ઘણીવાર ગીત સાંભળતી વખતે તમને ખબર છે જૂની યાદ થઈ જાય તાજી, અથવા કંઈક ખાવ અથવા કંઈક સુગંધ આવે તો જૂનું યાદ આવી જાય આપણને. ઓહો, એ વખતે આપણે આવું ખાધું હતું, એ વખતે આવું થયું હતું. એને એન્કરિંગ કહેવાય. આજે આપણે NLP ટેકનિક શીખીશું અને કોન્ફિડન્સને એન્કરિંગ બનાવતા શીખીશું. કોન્ફિડન્સ કેવી રીતે એન્કર થાય. તમે જ્યારે બહુ ખુશ હોવ ને, કોઈ બી કારણ કંઈ બી હોય ખુશ થવાનું, જ્યારે તમને કોઈ સારું એચિવમેન્ટ કર્યું હોય, કંઈ બી કર્યું હોય, એ સમયે તમારે શું કરવાનું? મુઠ્ઠી વાળવાની, આમ એકદમ કડક મુઠ્ઠી વાળવાની અને વારંવાર વાળવાની. 7 થી 10 વખત તમારે મુઠ્ઠી વાળવાની આમ કરવાનું, જ્યારે તમે બહુ ખુશ હોવ ત્યારે. બરાબર છે? પછી તમને જ્યારે આ પતી ગયું, પછી તમને જ્યારે ક્યારે ભવિષ્યમાં ગમે ત્યારે પછીના કોઈ પણ સમયે, મહિના, 2 મહિના, 5 મહિના, 10 મહિના, વર્ષ પછી પણ તમે એકદમ આમ મુઠ્ઠી વાળી લેશો ને તો શું થશે ખબર છે? તમારું ફરી પાછું માઇન્ડ એ જ વિચારોમાં અથવા તો એ જ સ્ટેટમાં જતું રહેશે. અને NLPની ભાષામાં સ્ટેટ ઓફ માઇન્ડ કહેવાય. એ સ્ટેટ ઓફ માઇન્ડ ફરી પાછું એ જ સ્ટેટમાં જતું રહીએ. તમે જ્યારે એકચ્યુઅલ મુઠ્ઠીઓ વાળી ત્યારે તમે જે ખુશીમાં હતા ને એ સ્થિતિમાં આખું બોડી એ ખુશીમાં પાછું જતું રહીએ. તો આ હતી બીજી વાત. હવે ત્રીજી વાત હું તમને કરું, સ્વિસ મેથડ. સ્વિસ મેથડ એવી છે કે જ્યારે તમને દુઃખનું અથવા તો સેડ થવા માટેના જે કાંઈ કારણો હોય અથવા માઇન્ડ છે એ નેગેટિવ ચિત્રો બનાવતું હોય, ત્યારે નેગેટિવ ચિત્ર, તમારે મોટું ચિત્ર નેગેટિવ જોવાનું. આંખ બંધ કરીને મોટું નેગેટિવ ચિત્ર જુઓ તમે. એ જે ચિત્ર છે ને એની બાજુમાં ખૂણામાં એક નાનું ચિત્ર અથવા તો નાનું ટપકું, એ તમારી સારી યાદોનું અથવા તો ઘણી બધી સારી યાદો તમે જ્યારે સારા પળ માણ્યા હોય એનું એક નાનું ટપકું જે સાઈડમાં હોય, એ ટપકાને શું કરવાનું? તો કે એ ટપકાને મોટું કરી દેવાનું એકદમ જ, અને પાછળ જે નેગેટિવ ચિત્ર છે, નેગેટિવ ફિલિંગ્સ છે એને ઢાંકી દેવાનું. પણ આ એક વખત નહીં કરવાનું. જેવી રીતે આપણે મુઠ્ઠી વાળવાની જે કીધું ને, 7 થી 10 વખત તમારે મુઠ્ઠી વાળી અને એને અનુભવ કરવાનો, એને પોતાની અંદર ઉતારવાનું. એવી રીતે સ્વિસ પેટર્નની અંદર પણ તમારે શું કરવાનું છે? તો કે એ ચિત્ર છે એ મોટું કરવાનું અને નેગેટિવ ચિત્રને ઢાંકી દેવાનું. ફરી પાછું મોટું કરવાનું, નેગેટિવ ચિત્ર ઢાંકી દેવાનું. આવું તમારે 8 થી 10 વખત આમાં પણ કરવું પડશે. જો તમે આવું કરશો તો શું થશે ખબર છે? આવું કરશો તો તમારું માઇન્ડ છે ને ધીરે ધીરે એ નેગેટિવ વિચારોમાંથી ઓટોમેટિક પોઝિટિવ દિશામાં જવા જ લાગશે. તમને ખબર બી નહીં પડે કે આ પોઝિટિવિટી ક્યાંથી આવી. પણ આ અલગ અલગ સ્ટેપ છે, એ સ્ટેપ ફોલો કરશો એટલે તમારું માઇન્ડ ધીરે 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 પોઝિટિવ, અને પોઝિટિવિટી એ તમારો સ્વભાવ બનવા લાગશે. જો તમને આ વિચારો સારા લાગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટમાં લખો માઇન્ડ ક્લિનિંગ. અને જો તમને વધારે આની અંદર જાણવામાં રસ હોય તો મારો પ્રોગ્રામ લોન્ચ કરવાનો છું, જેની અંદર આવી ઘણી બધી ટેકનિક્સ છે જે તમારા માઇન્ડને એકદમ પાવરફુલ બનાવે અને તમને જોરદાર એક માઇન્ડનો તમે કંટ્રોલ કરી શકો, એવા માઇન્ડ કંટ્રોલ કરવાવાળા વ્યક્તિ બની શકો એવો પ્રોગ્રામ હું લાવવાનો છું. તો હવે આવતા વિડીયોમાં આપણે વાત કરશું કે બિઝનેસમાં સ્ટેબિલિટી કેવી રીતે લાવવી અને સફળતા કેવી રીતે આવી શકે. થેન્ક યુ વેરી મચ.